બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાવ. આપણી ગાડી ફાઇનલી લોડ થઈ ગઈ. હવે બિલ ને બધું આવી ગયું. ગેટ પાસની એન્ટ્રી કરાવી લીધી. હવે નીકળી આવી ગઈ. કાંઈ જો કંપની હતી બ્લોક ઓલા આવે ને બ્લોક આવા એની ફેક્ટરી છે અહીંયા. અહીંથી લોડિંગ કરી ગાડી. બધા હાલો હવે કંઈક હોટલે જઈને કંઈક ખાઈ. પહેલાં તો સ્ટેપની પડી જાય એમ છે. સ્ટેપનીનું કામ કરાવવું છે. જઈ લે ભાઈ, આવામાં ભરવા આવ્યા હતા. કેમ છે બાકી મારા ઘરેડો જંગલ આ બાજુ વાડિયું શેડી ઊભી. વ્યારા સોનગઢ વ્યારા. ઓહો શું થાય? ઓલી ડાર ચોઈટી એમાં ઉડીને હાલા ભાઈ, ડાર ચોઈટી ઉડીને. તો ભાઈ અહીંયા ભીહું ચરાવવા ને ગામડું છે જીનકું. અંદર હતી ફેક્ટરી. રોડ અહીં પડખે જ છે. જાય હવે ગીટી. હાલો ભાઈ, બારડોલી 23, સુરત 60, અમદાવાદ 301. આપણે જવાનું છે જામનગર. સીધું પોલીસ હતા પણ બોલતા જાઉં. વરસાદ પડી ગયો આની કરો બહુ જોરદાર. નદી થોડીક વાર મોર જ ફોન હતો મારા ઘેરથી કે સુરતમાં ખબી બોલાવે. જાણે કે વાદળું ના ફાઈટું હોય એવો વરસાદ પડે છે અત્યારે સુરતમાં. આપણે મઢીવાળો રસ્તો ચાલુ હોય ને તો ત્યાં થઈને વયું જવું છે. નકર ટ્રાફિકમાં હેરાન થઈ જવું. સેટ સુરતથી લઈને બરોડા સુધી ટ્રાફિક નડીએ. ચાલો ભાઈ, ધીરે ધીરે મારા કાપી જટ આવે જામનગર. સુમુલ ભાઈ, સુમુલ ફેક્ટરી વ્યારા. ઓલો મટીવાળો રસ્તો તો મારા વાલા બંધ છે. હમણાંથી જાય છે. પૂછ્યું આગળ બ્રિજ નીચે પૂછ્યું તો ટ્રાફિક ના નડે તો અમારા ભાઈ કાંલા ભાઈ. અત્યારે બપોર છે, કદાચ આપણા નસીબ નહીં હોય તો નહીં હોય. હશે તો પછી ટ્રાફિક નાખવી જ પડે. હા હાલો ભાઈ, આશા તો અમે રાખીએ એવી અમને ટ્રાફિક ના નડાય. સુરત છે, કઈ કહેવાય નહીં મારા વાલાવ. ભાઈ સ્પેશિયલ તમને દેખાડવાટું છે. રોડ ઉપર ગાડી ઊભી રાખી. આ વાતો હું લખ્યું, દર્દી દેવો ભવ. આ દવાખાનું છે અહીંયા. એમાં લખ્યું દર્દી દેવો ભવ. આ દર્દીને ભગવાન માને. દર્દી હોય તો એ કે અમારું હાલે. રોડ ઉપર જો કાયદેસર ઊભી રાખી હતી ગાડી. સ્પેશિયલ તમને દેખાડવા સારું થાય. આલાભાઈને કીધું શૂટિંગ લેવું છે. અમે ગયા હતા ને મહારાષ્ટ્રમાં જતા હતા ને ત્યાં જોયું તું મેં. એટલે આગળ આલાભાઈ કીધું અલ્લુ અર્જુન આપણા કે ઓલી હોસ્પિટલ આવી કે તમે કહેતા હતા એની તાવ વચ્ચો વચ ઊભી રાખી દીધી. બાકી વરસાદ પડ્યો જવું. આગળ એક ઝાપટું સારું આવી ગયું. હવે કાચમાં થોડું દેખાય. આગળ બંધ થયો જ છે હજી. કરુણા મંદિર કેમ છે બાકી? લેવા પાટીદાર સમાજનું હતું ભાઈ. દર્દી દેવો ભવ કાં હલુ ભાઈ. આપણે કહીને ઓલા ગ્રાહક ભગવાનનું રૂપ છે. દુકાનવાળા એમ કહેતા હોય ગ્રાહક भगवान का रूप होता है. डॉक्टर एम कहता है दर्दी देवो भव. वारे वाह જોઈ લે. એમ હાલ ભાઈ એક માટી ના એટલું તાણ વાળું પાણી તો જોઈ લ્યો. માછલા પકડે પાણી જો જાય. કેવો વરસાદ પીડ્યો. જો માછલા પકડે ઓલા બધા. તો અહીંયા પકડાય. વરાય મારા વાલા પણ એટલો બધો નીવરી જતો. એક આમ તો માણસ સહન ના કરી શકે. કા માહિતી રહેજે મારા વાલા વરાય તો. બાકી વરસાદની જરૂર છે જ નથી એમ નહીં. હા વરસાદની જરૂર છે 100% છે. પણ માહિતી પડે ને બધી વસ્તુ હોય ને માહિતી સારી. કાલે ભાઈ હા બધી વસ્તુ માહિતી સારું હોય. જોઈ લ્યો ભાઈ ટેન્કર ફૂલ નીંદર આવી રોડ ઉપર સુઈ ગયું. એટલે કઈ નહીં
માણસ ક્યાંક સાઈડમાં હોય જોતા ખરી રોડની વચ્ચે વચ હોઈ ગયું. છોતરા કાઢે અહીંથી ચાલ્યો તો ધ્યાન રાખો મારા વાલાવ નિરાયતી આખો. નીંદર આવતી હોય તો બે ઘડી ક્યાંક હોઈ જાવ કે આવું થાય જવું. હાલો આપણે હવે આગળ પલસાણા પૂગવા આવ્યા. મારવાની છે ડાઈવર સાઈડ. માતાજીનું મંદિર છે શ્રી મજીસા માતા રાણી ટ્રસ્ટ આવેલી સુરત, બલેશ્વર સુરત. સુરતમાં આવે ને આ વસ્તુ તમને જોવા ના જડે. જોઈ લ્યો આવ્યા ભેગા હલવાણા. હવે કેટલું વાઘું હોય જોયું જાય. હવે હા ભાઈ હું તો આગળ તમને આગળ એમ કહેતો હતો કે આપણા ભાઈ પછી જે થાય જોઈ લ્યો. એમાં ભાઈકશાળી માણસ જ નીકળી શકે ટ્રાફિક વગર. બાકી હલવાય હલવાય ને હલવાય. બાકી આઈ થિંક વાર તહેવાર લાગે. શ્રદ્ધાળુ ઘણા આવ્યા મંદિરે જવું. કયું ના હલવાના મારા ભાઈ જોવા. ધીરે ધીરે ગાડી હાલે. કાચપાની ગતિ. ટ્રાફિક છે લાંબો ફૂલ. થોડો રસ્તો મઢીવાળો જો ચાલુ હોત ને તો મેળ આવી ગયો. નીકળી ગયા હોત. બોલી લઈને છૂટે છૂટ જાય. હાવ આપણું કરમ માઠા હે. ઓછામાં ઓછી 3.5 કલાક ટ્રાફિકમાં કાઢી અમે. આ જો કામ કરે. કામ કરે કે બેઠા બેઠા હે, કામે નથી કરતા. દેખાડવાનું રોકું કામ કરે હે. પુલિયા ઉપર રેલવેનો બ્રિજ છે જોવા. જતી નહીં ને આપણે હા આવા કામ 3.5 કલાકથી કયુંના ટ્રાફિકમાં હલવાના હતા. ઝીણકું થીગરું મારવાનું હતું. કંઈ હતું નહીં. જો દેખાય એક ઝીણકું થીગરું મારવાનું હે. નવસારી આજુબાજુ વહી ગયું છે આપણે. હા હાલો હવે તો પૂરું ટ્રાફિક અહીંયા સુધી જતું. જોઈ લ્યો ખાલી ઝીણકા ઝીણકા થીગરા મારવાના હતા. દેખાય આ થીગરા જ મારે છે. એ એટલે સુધી જ મારવાના છે. તો એ જઈ બધા અમુક વાતું કરે, અમુક ફોનમાં ચોઈટા. આ મશીન એનું છાનું મોનું પડ્યું. જો આને આમાં ડમ્પર ભરેલું જ છે આખું લ્યો. પણ ઓલા જવું ને ઓલા વાતું કરે છે બધા. કોઈને કામ કરવું જ નથી ને આ રોગે રોગે ડિવાઈડર મારી બેસી ગયા. એટલે ભલે ને જામ થાય એને કેમ કઈ ઉપાધિ. અહીંયા આપણે 3.5 કલાકથી ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા. 5:30 થયા મારા વાલાવ. 1 વાગે પલસાણે હતા. 5:30 વાગે સુરત. કેવું ટ્રાફિક નડ્યું છે વિચાર કરો. કામરાજવાળો બ્રિજ ચડી. હવે ક્યાંય નડવું ના જોઈએ. બાકી ટ્રાફિકમાં બહુ હલવાના હતા. હતું કંઈ નહીં. ઝીણા ઝીણા થીગરા મારવાના હતા. આ દેખાય ને આવામાં થીગરા મારવાના હોય ખાલી. અને એમાં વાતુના વડા કર્યા કરે. કામ હોય અડધો કલાકનું કામ હોય. એમાં આખો દી કાઢ નાખે ને બીજા વાં ગાડીવાળાને ખોટી કરે. ડીઝલ બારે ખોટું ગાડીવાળાનું હેરાનગતિ જ છે. હા જાય સીધો સુરત સિટીમાં. કામરેજ 4 રસ્તા. નકર તારા ફલો કાપી ગયા હો તમે. ચાલુ ભાઈ ઘેર પાડી પાડીને તબિયત બગાડ નહીં ગયેલું સરની. ભરૂચ ટોલ પ્લાઝા. હાલો ભાઈ અહીંયા હવે આગળ જેમ કરાવતા હોય એમ અહીંયા થોડો ઘણો ચાંદલો કરાવતા જાય.
આ ટોલ નાખું સસ્તું છે, આ એટલું બધું મોંઘું નથી. બાકી અંધારામાં તમને આમાં કંઈ દેખાય નહીં. જો હાલ ચાંદલો કરાવીને નીકળી આગળ ઓલો નદીમાં જો ઓલો બ્રિજ ઉપર લાઇટું ચાલુ હોય ને તો સીન લેવાની મજા આવી જાય, તો લઈ લે. નકર સીતારામ. આપણે ભાઈ લીધો જંબુસર વાળો રોડ. તો ઓલા રોડમાં એવી કાંઈ થતી આ કોઠી ગામ આવ્યું છે. કોઠી કાંઈ એટલે એક તો ટોલના કાંઈ ભરવા, અને બીજું ખાડાય આવે અને ટ્રાફિક એવું. આની કોરથી લઈ લીધી અમારા અલુભાઈ કે આપણે આની કોરથી જવું. અલુભાઈ હવે આ રોડમાં આજથી ઘણા વાળા પહેલા છે ને આ ઝાડવા બહુ હતા. આવો નહોતો રોડ, આમ સિંગલ પટ્ટી જેવો જ હતો, દોઢિયો રોડ હતો. તો આ રોડ ઉપર હોરન મારવાની રાતના હાવ મનાઈ હતી, કારણ કે ઝાડવા ઉપર વાંદરા સૂતા હોય અને રાતના ચમકીને હેઠા પડે અને એ ટાયરમાં આવી જતા. એટલે આ રોડ ઉપર હોરન મારવાની રાતના હાવ મનાઈ હતી. આ જેટલા એટલા જૂના હાયલા હોય ને કદાચ ખબર હશે જો કોઈને ખબર હોય તો કહેજો, મારો હલાવ મારું સાચું છે કે ખોટું એમ. એ મારા વલાવ જંબુસરના રોડમાં આવા આવા ખાડા છે. જો હજી આતા કંઈક હજી હારા આવ્યા, વાહ હાવ પથારી ફેરવી નાખી. હવે આગળ જો વાંચથી હારો આવી જાય રોડ પાછો. કયું ના હું નાલો ભાઈ બે મારા કાપી પુલમાંથી ઝૂલમાં આવ્યા મારા વલાવ. હવે ગાડીયું રનિંગ થયું ના. ખરેખર રસ્તો આ ખરાબ છે, એને આવું એ આવી શકે ટોલ નાકા બચાવવા, બાકી રસ્તો ખરાબ છે. હાલો ભાઈ આગળ કંઈક આવીએ દેખાડી, નકર હવારે નદી આવી ભાઈ. જવું મહીસાગર, ગુજરાતી ફિલ્મ નથી મહીસાગરની આરે, પણ તમને અંધારામાં કંઈ દેખાય નહીં. પુલિયું દેખાય એ ખાડાવાળું. બાકી જો નદી છે ફૂલે ફૂલ ભરલ. વરસાદ બહુ નામી પડ્યો છે. ખાલી બ્રિજ જોઈને સંતોષ કરી લ્યો મારા વાલાવ. વાગવામાં આલાભાઈ કેટલા થયા છે? 11 વાગ્યા, 11:15 જેવું થયું છે. હવે આગળ ક્યાંક હોટલી ખાવું છે. હાલો ભાઈ તો રાતના કંઈક આવીએ દેખાડીએ, નકર સીતારામ. આપણે ભાઈ જોઈ જીરીક વાર આરામ કરી લીધો. અલ્લુ અર્જુન ફ્રેશ થઈને આવે છે, મોટું મોટું જો લુઈ આવી કંઈક હોટલ હતી અહીંયા. ખાઈકા હતા બે, જીરીક વાર આરામ કરી લીધો. સવાર પડી ગયું, 8 વાગી ગયા. હાલો મારા કાપી સામે ગોપાલ હોટલ છે. વાઘની ચોટીલા આવી છે ના, બગોદરા આવી ગયા બધા. અલુ સાહેબ બોલો ભાઈ, આ ક્યાં પૂગવા આવ્યા? આપણે વટામણ પૂછીએ એમ. વટામણ? ઓહો હો, ચોટીલા જ ઘણી વાર ભાઈ. હાલો મારા કાપી. આપણે ઓલું સ્પેર વ્હીલનું મેં તમને જે આગલા વિડીયોમાં કીધું ને, આ 2 નટ તૂટી ગઈ હતી, આખું નીચે પડે એમ હતું. અર્જુન સાહેબ ફિટ કરે છે. પાનું નહોતું જડ્યું અમને, વાંય જડી ગયું, કરી નાખ્યું ફિટ. હોટલ સહયોગ બગોદરા. હાલા ભાઈ સ્ટેપનીનું કામકાજ કમ્પ્લેટ. નટ આનો મળતો નથી, અહીંયા નથી. નટ લઈ આવ્યો હતો પણ નટ લાગ્યો નહીં. હાવ પડી જાય એમ હતી. નામાં આવ્યું હોય ને તો ગાડી પલટી મરાવી દઈએ આખી. આ જીવ જોખમમાં નાખીને આમ સેટ ક્યાંથી ને ક્યાંથી લઈ આવી ત્યાંને.
700 કિલોમીટર કાપી લીધા. હાલો હવે મારા કાપી જોઈ લ્યો ભાઈ, માટી હેઠા ઉતરી ગયા લાગે હે. હા રોડ ના કઈ હેઠા ઉતરી ગયા. અજીતભાઈ એક ગયો ના જો બીજો કેમ છે બાકી? આમાં આવું થાય, ધ્યાન રાખજો મારા વાલા. આનું ટાયર બેસી ગયું ને એવું જ લાગે. જોઈ લ્યો ભાઈ, ગાડી નાખી અંદર રાખી. બિચાણા હલવાણા એટલે હું બાવલિયા હું હલવાયા. હા બાવલિયા હલવાયા આવી ગયા. હલવાયા નહીં ગરી ગયા હેઠા. ધ્યાન રાખો મારા વાલા. પછી ગયા હલવાયા. આપણે રાજકોટથી દઉં, સોમનાથથી દઉં, બાકી આ બે એરામાં જવા નથી. સોમનાથે જવાનું થાય નહીં. રાજકોટ આવી ગયે. હાલો દેખાડું તમને રંગીલું રાજકોટ. પણ એની પહેલાં હું ચોટીલામાંના દર્શન કરાવી, ચામુંડામાંના ચોટીલા તમને. ઘણા દી પછી મારા વલાવજા રોડ જોયો. લગભગ 20 દિન માથે થઈ ગયું. આપણે અહીંથી નીકળ્યા હતા, 20 દી પાછા આવી ગઈ. 20 દી આજુબાજુ થઈ ગયું ને કા? એમ તો આ રોડ જોયો હતો 20 દિન આજુબાજુ થઈ ગયું કે નહીં? વરસાદ એવો નડ્યો, અમે પાછા આવી જ નતા આવ્યા. વડોદરાથી પાછા જ્યાંથી માલ ભરીને નીકળી ગયા હતા. આપણે ચોટીલા વહીટા હઈ હું હતો તો તમને દર્શન ના કરાવી શકો. અલ્લુ અર્જુન નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દાઢી બાટી કરાવી જો. હા વારે વાહ. હાલો ભાઈ હવે આવીએ રંગીલું રાજકોટ અને પછી જટ આવીએ જામનગર. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. હો ભાઈ બ્રિજનું ઘણું કામ. આની પૂરા વરસાદના નામે પડ્યો છે. લીલોતરી લીલોતરી થઈ પડી છે. હા અહીંથી જવાય અંદર. અહીંયા એનું 4 વ્હીલનું પાર્કિંગ એ તમે તમને ઘણા વિડીયોમાં દેખાડ્યું જ છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. રંગીલું રાજકોટ. હો ભાઈ આજ ઘણા દી પછી રંગીલા રાજકોટની બજારમાં પગ મૂક્યો છે. આગળ વરસાદ બગડાસાટી બોલાવે છે, અંધાર પડશે. હાવ અમને નડે નહીં તો સારું. આમ તો જો કે આપણે માલ એવો કંઈ ભર્યો નથી કે નડે વરસાદ. બ્લોક ભરેલા હઈ થાય. તો ભાઈ આપણે જામનગર બાયપાસ ઉપર ચડી ગયા. ચડતા નથી આવ્યું પણ થોડું મોડું આવ્યું જામનગર. બોલો સાહેબ રાઈડ નાખતા તો હોય. આ ગાડી ઊભી નારીએ ભાઈ અટાણાવેલ છે. આજે 20 દી પછી ગાડી આવી છે. દ્વારકા 147. વાંચો આ બોટ. પોરબંદર 103. ખંભાળી અહીંથી 70 જેવું થાય. રિલાયન્સ કંપનીમાં ખાલી કરવાની છે હવે. આંચ પડી ગઈ રિલાયન્સ કંપની પૂગતા અમને જેથી વાર નહીં લાગે. ત્યાં વિડીયો એલાઉડ નથી, તમને ખબર છે ને. તો આ સાથે જ આ વિડીયોને સમાપ્ત કરીએ ભાઈ. એક નવા વિડીયો સાથે પાછા મળ્યું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી મારા તરફથી. અને અમારા લાઈટ કરી અલ્લુ અર્જુન મિત્રોને જય માતાજી. હવે નવી ટ્રીપ કઈ મારવાની છે? 2 દી પછી. 2 દી પછી. હાલો ભાઈ 2 દી પછી પાછા મહારાષ્ટ્રમાં જવાના છે અમે. 2 દી થાય કે 3 દી થાય?
ભરાવા ઉપર આધાર છે. અનલોડિંગ કંઈ થાય અને લોડિંગ કંઈ થાય. તમને ખબર ને 2-3 દિવસ એમાં નીકળી જાય છે. અમે જો મહારાષ્ટ્રમાં 6-7 દી પડતર પડ્યા રહ્યા હોય તો લોડિંગ ને અનલોડિંગમાં 1-2 દી જાયમાં તો શું નવી નવાઈ છે. ચાલો ભાઈ, બધા જ વાલા મિત્રોને જય માતાજી, મારા વાલાઓ.